હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવે છે. સામાન્ય રીતે અષાઢ માસથી વ્રત અને તહેવારનો પ્રારંભ થાય છે. અષાઢ સુદ અમાસથી 10 દિવસ માટે દશામાના વ્રતનો પ્રારંભ થાય છે અને 10 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવે છે. ત્યારે વ્રતના પ્રારંભ પૂર્વે પોરબંદરની બજારમાં દશામાની મૂર્તિનું આગમન થયું છે અને લોકો દ્વારા ખરીદી કરવામાં આવી રહી છે. મનમોહક મૂર્તિ બજારમાં જોવા મળી રહી છે. આપણે ત્યાં વ્રત અને તહેવારોનું મહત્વ ધર્મ સાથે જોડાયેલું છે. મોટાભાગના તહેવારોનું ધાર્મિક મહત્વ રહેલું છે, તો વ્રતમાં પણ દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. મોળાકત, જયા પાર્વતી અને દિવાસા સહિતના વ્રતમાં શિવ પાર્વતીની પૂજા કરવામાં આવે છે. શ્રાવણ માસમાં શિવજીની પૂજા કરવામાં આવે છે. અષાઢ સુદ અમાસથી શ્રાવણ સુદ આઠમ સુધી એટલે કે 10 દિવસ સુધી દશામાનું વ્રત કરવામાં આવે છે. આ વ્રતમાં માતાજીની મૂર્તિની સ્થાપના કરી અને તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વ્રત નજીક આવી રહ્યું છે ત્યારે પોરબંદરની બજારમાં દશામાની મનમોહક મૂર્તિનું આગમન થયું છે. જુબેલીના પુલ તેમજ બંગડી બજાર સહિતના વિસ્તારમાં દશામાની મૂર્તિનું વહેંચાણ થઈ રહ્યું છે. મૂર્તિનું વહેંચાણ કરતા વેપારીના ધનાભાઈ રણછોડભાઈના જણાવ્યા અનુસાર તેઓ છેલ્લા 7 વર્ષથી મૂર્તિ વેચવાનો વ્યવસાય કરે છે. તેઓ રાજકોટ, અમદાવાદ ઉપરાંત મહારાષ્ટ્રમાંથી મૂર્તિ લાવી અને પોરબંદરમાં વહેંચાણ કરે છે. તેમના જણાવ્યા અનુસાર 1 ફૂટથી લઈ અને 4 ફૂટ સુધીની મૂર્તિ ઉપલબ્ધ છે. 1 ફૂટ મૂર્તિના ભાવની વાત કરીએ તો 1.5 ફૂટની મૂર્તિનો ભાવ ₹600 થી 700 છે, જ્યારે 1.5 થી 2 ફૂટની મૂર્તિનો ભાવ ₹1000 થી 1200 જેવો છે, જ્યારે 4 ફૂટની મૂર્તિનો ભાવ ₹4000 થી 4500 જેવો જોવા મળી રહ્યો છે. લોકો અલગ અલગ મૂર્તિની ખરીદી કરી રહ્યા છે. હવે આપણે બીજો ધંધો તો અમે કરતા હતા, પણ બાકી હવે 6-7 વર્ષથી મૂર્તિનો ધંધો કરીએ. ગણપતિની સિઝનમાં ગણપતિનો ધંધો કરીએ, દશામાની મૂર્તિની સિઝન હોય તો દશામાની મૂર્તિનો ધંધો કરીએ ને આપણે ત્યાર લાવીને વેચવાની હોય. આપણે ગયો બરોબર ગયો અમદાવાદથી લઈ આવીએ, રાજકોટથી લઈ આવીએ. પછી આપણે મોડલ ન ગમે તો આપણે બંબોઈના બાજુમાં પેન છે એ બાજુ વયા જઈએ. ત્યાંથી લાવીને મૂર્તિ અમને આપણે નંગમાં 100-200 રૂપિયા વધે. એવી રીતના અમારે ધંધો કરવાનો. સારા મોડલ લાવવાના, નવા મોડલ લાવીને વેચીએ. આપણે જો અહીંયા અમારે રહેવાનું કુંબળામાં કાનાસમની ફેક્ટરી પાસે, અહીંયા અમારા મકાન છે. હવે પછી ફર્નિચરની સિઝનમાં હોય તો ફર્નિચરનો ધંધો કરીએ, સોફા સેટ વેચીએ, જૂનું ફર્નિચર વેચીએ. એટલે આ મૂર્તિ છે કેવડીથી કેટલી ઇંચની કેવડી હોય છે? એટલે મૂર્તિ આપણે આમાં જો આપણે 2 ફૂટની આવે, 1.5 ફૂટની આવે, 5 ફૂટની આવે. આપણે જેવી મૂર્તિની સાઈડ બે આપણે બેન દીકરીને જે મૂર્તિના સ્વરૂપ લેવા હોય એ મૂર્તિ આવે આપણે બધી ભાવથી આપી દઈએ. આપણે ગયો ત્યાંથી અમને 700ની આવી હોય તો અમે અહીંયા આપણે 800, 850, 900 રૂપિયામાં વેચીએ. ત્યાંથી 1000ની આવી હોય તો અહીંયા આપણે 1200-1300માં વેચીએ. ત્યાંથી 1200ની આવી હોય તો અહીંયા આપણે 1500માં વેચી નાખીએ. 100-200 રૂપિયાના લફે આપણે મૂર્તિ વેચીએ. અમારું ભાડું, ટિકટ, મહેનત મજૂરી કાઢી ને આપણે આવી રીતનો અમે ધંધો કરીએ. આપણે જો ગણપતિની સિઝનમાં ગણપતિનો ધંધો કરીએ. મૂર્તિ સૌથી મોટી મૂર્તિ કેટલા ફૂટની? એ આપણે 1.5 ફૂટની આવે, પછી 2.5 ફૂટની આવે. બરોબર કે 1.5 ફૂટની મૂર્તિ આવે તો અમે આપણે 600, 650, 700 રૂપિયા આવે. બેન દીકરી કોઈ 25-50 વધારે આપી દે પ્રેમથી તો અમે લઈ લઈએ. બાકી એ ભાવથી મૂર્તિ વેચીએ. પછી આપણે બીજી ઓલી 2 ફૂટની મૂર્તિ આવે, પૂરા 2 ફૂટની આપણે 1000 રૂપિયા, 1100 રૂપિયા આવે તો એ વેચી નાખીએ. પછી એથી પાસે બીજી આ મોટી મૂર્તિ આવે. બરોબર કે આ મોટી સાઈઝની મૂર્તિ આવે. એ કેટલા ફૂટની? આ બાજુ આ 4 ફૂટની મૂર્તિ આવે. જો એ અમને 4500 રૂપિયા આવી જાય, 4000 રૂપિયા આવી જાય. કોઈ ગ્રાહક ભાવના વાળા હોય તો 5000 આપી દે ગયો. એવી રીતના મૂર્તિ વેચી અટાણે ગયો. બરોબર.